આબુ છે પણ મને તે ખબર મેલીને કોથળો પડી જાય તો બાહુબલી થઈ જાય પછી રાતે કે દુખાય છે પેટમાં નુકસાન ના પડે આપણને નહીં નુકસાન તો લઈ જાવ મને લાગે ખબર લઈએ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે આજે 8:30 અને આપણો વ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ તો કેમ છો બધા મિત્રો મજામાં હશો હું પણ મજામાં છું તો ગાઈઝ આપણે વહેલા ઉઠી કમ્પ્લીટ થઈ ગયા છીએ દૂધ ભરાઈ ગયા છીએ તો ગાઈઝ વહેલા આપણે જઈ રહ્યા છીએ ખેતરે એરંડા કઢાવવાના છીએ એટલા માટે તો એ બાને તો બેસી ગયો છે ત્રિશુન બે બા ગુડ મોર્નિંગ ત્રિશુ રાધે 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 તો ત્રિશુ તો ગાઈઝ ઊંઘી છે આપણે જઈ રહ્યા છીએ ખેતરે કારણ કે એરંડા કઢાવવાના છે મમ્મી પપ્પાને તો રાતનો ગાઈઝ ઘેરે આવ્યા નહીં અને પ્રકાશ બે ત્રણ જતો રહ્યો છે ગુડ મોર્નિંગ તો ચલો ગાઈઝ આપણે નીકળીએ એવું ખેતરમાં ટ્રેક્ટર આવે છે કાકો લઈને આવે છે ગાઈઝ પણ કેટલી વાર લાગશે એવું ખબર કોઈ કીધું નહીં તો ચલો આપણે નીકળીએ એવું ખેતરે તો ફાઇનલી ગાઈઝ આપણે ઉપડ્યા છીએ ખેતરમાં તો ગાઈઝ જો આટલો તો માલ સામાન લઈને ઉપડ્યા છીએ કોથળા તગારો બધું લઈને ગાઈઝ ઉપડી જાય છે જો માલ સામાન આટલો માલ સામાન છે આગળ બધું જાય છે ગાઈઝ આપણે જઈએ છીએ ખેતરમાં તો આપણે તો ગાઈઝ છે ને પ્રકાશને ફોન કરવો પડે કારણ કે આ બધું લેવા માટે આપણે એકલા તો લઈ જઈશવાના નહીં તો ચલો ખેતરમાં જઈને મળીએ ડાયરેક્ટ તો ગાઈઝ ખેતરમાં આવી જાય છીએ અને કંડ મમ્મીને તો રાતનો ઘેર જ નહોતો આવ્યો ને મમ્મી મમ્મીને તો વહેના હોય હતો અને ગાઈઝ ઠેસરે આવી ગયું છે આ સાઈડ ઠેસર આવે છે આ સાઈડ બધું પડી છે ચાર ને દંતાળીઓ ને પાવડા તો પ્રકાશને જશે ગાઈઝ કોથળા લેવા માટે શું લેવું છે શી થાય ઠેસર ઉભું રાખવાનું કોઈ કણ હું આમાં જ ઊભું નહીં રે પપ્પા તો ગાઈઝ અકંડ તો પ્રકાશને તો ફટી પોતર્યું છે અને આ સાઈડ તો ઠેસર બેસર આવી ગયું છે પ્રકાશ વહેલા ત્યાં આવી જાય સારું કે તાપ ના લાગે પડી જાય કોમકાજ તો હોય તો પપ્પા અને પ્રકાશ બે જણા ફોટીઓ પોતે ગાય 45 થી 55 ડિગ્રી ગરમી પડવાની છે 29 તારીખથી 2 તારીખ હોય પણ એ તો આજે ગરમી તો છે કે આપણે સારું કે વહેલા પાલી દઉં તો હોય તો પપ્પાને તો કઈ ફોટીઓ પોતરે છે અને ઠેસર તો આવી ગયું છે અને કંઈ તો કઈ પોટલું અને પોટલું લઈ લે ને કે મોય ભરા હે ગો તો હોય તો પ્રકાશ તો કોથળા લઈને આવી ગયો છે તું અને આ સાઈડ તો પોસ્ટ થાય છે ઠેસર ચાલુ થાય તો થોડી વાર હવે તો આવી ગયો છે તેજલ ભાભીને ગુડ મોર્નિંગ હા આજ તો ખેતરમાં હું લાબાન ચોકન પડે પોટલું તો આખું લઈ લીધું પોટલું જ લઈ લીધું તો ગાય છે હાલ તો દોડ છે જો કારણ કે ઠેસર આવી ગયું છે અમે કોઈ ગાય તૈયાર તો કરી જ દીધું અને ઠેસર તો વહેલા આવી ગયું 9 વાગે કારણ કે ગાય પપ્પાને અત્યારે જવાનું છે થોડી વાર અહીં ગાય ચોક જવાનું છે બહાર એટલા માટે વહેલા ઠેસર બોલાવી છે તો આપણે લેવા આવ્યા હતા ગાય કાળું ફોટ્યું તો પપ્પાને આ લે તો નેચે પોતરી નાખ્યું અને આપણું ઠેસર ગાય જવું થોડી વારમાં ચાલુ થઈ જશે બધું આવી ગયું છે ગાય માણસો થોડો કરીને આવી ગયો છે ચલો તો એકન તો ગાય 40% આ એ પોથરી નાખો બે હોય તો ગાય 40 પોથરી છે તેજલ ભાભીને પપ્પાએ 40 પથરવા માટે જઈ જ લઈને પ્રકાશ હજુ હા શું હજુ પાણી પીવા હાલમાં હજી તો ચાલુ નહીં કર્યું તો ગાય ઠેસર કરી દીધું છે ચાલુ પ્રકાશને લાગી ગયા છે કોમે તો ગાય ઠેસર ચાલુ કરી દીધું છે પ્રકાશને કોમે લાગી ગયા છે મમ્મી પ્રકાશ આ સાઈડ પપ્પા કોથળા પકડવા માટે ઉભા રહ્યા છે હવે તો ગાય એરંડા ચાલુ થઈ ગયા છે આ સાઈડ તો મમ્મી તો ગાય જોએ મમ્મી તો પથરાવે ના દેખું મમ્મી હા એરંડા તો ચાલુ થઈ ગયા છે આ સાઈડ ગોલ્ડ તો હોય આવે તો પેલા મસ્ત ગાય એરંડા આવે છે આ તો મસ્ત આવે છે પણ ખાવાના જ નહીં તો ગાઈસ આપણે લાગી જઈએ કોને આપણે વખત એરંડા ભરવાનું ચાલુ કરીએ એટલે ફટોફટ એરંડા નીકળી જાય ચલો ગાઈસ ચાલુ કરીએ એરંડા ભરવાનું આ સાઈડ તો જો પપ્પા કોથળા પકડે નહીં પપ્પા કોથળા પકડે છે મમ્મી એરંડા આવશે ગાઈસ અને વખત બધો પ્રકાશને બધો એરંડા આપે તો આપણે ગાઈસ એરંડા ચલો ગાઈસ ચાલ આપણે એરંડા કરીએ તો ગાઈસ તો અડધા નીકળી જશે ને અડધા બાકી છે આ સાઈડ તો નામ લાગેલું છે
તાપ લો કહે દે તાપ લાગે છે કોણ હા ગરમી લાગે ઉપાડો ઉપાડો જલ્દી ઉપાડો લે એ તો નહીં તો એ હરખો વેણો તો નહીં એ ખબર જ છે કાલે હોય અહીં ખાલી બેસી રહ્યો છું બધો તો આ સાઈડ તો પપ્પાને તો કાંઈ કોથળા પર ચૂકા કરી દે આ સાઈડ મમ્મી પડી તે સાઈડ પ્રકાશ હોય તો મમ્મીને તો કાંઈ પડે છે એરંડા તો નીકળી ગયા છે હોય તો પ્રકાશ તું તો એરંડા ઉપર થાકી ગયો કે એરંડા ઉપર થાકી ગયો એમાં થાક લાગતો હા ઢોકળો કાઢવાનું તો કોઈ શાર લાયા નહીં હા ઢોકળો તો કાંઈ મજી કાઢે અમે તો મને લાગે કાલે બરફ જ ખાતા છે તો કાંઈ આપણા એરંડા નીકળી ગયા છે તો કાંઈ એરંડા નીકળી ગયા છે અને મમ્મીને તો એરંડા વેણે જ ખળામાં ને આપણે લાયા હતા વેફર રટલા મીશે પેલા છોયલે છોયલે અમે આવતા છીએ તમે જો પૂણો કલાક 45 મિનિટ થઈ તો હોય તો મમ્મીને તો કાંઈ જો વેણું હા ઓ ઉંદેડી તે ગાય જો તો ખરા તે નહીં જીવતી ઊંટના જેવી લાગતી ઊંટ તો ઉભો રહે આખું પાળી ઉપર જાય ને મમ્મી મજા આવી મમ્મી એરંડા કાઢાવાય હા મજા આવી એરંડા કાઢાવાય બસ તાણ મજા આવે એટલે બસ તો ગાઈ આપણા તો એરંડા કમ્પ્લીટ નીકળી ગયા છે ને પપ્પા તો કોથળા હીબાનું ચાલુ કરી દીધું છે ગાઈ પપ્પાએ તો એ ખીવી નાખ્યો પા પાછા આટલો વીલો નહીં હીવે નહીં તો પપ્પા તો ગાઈ કોથળા હીવે છે ચેલા કોથળા થયા બા હા 12 થયા શું તો ગાઈ 12 કોથળા એરંડા થઈ ગયા છે આપણો તો હા હા બા નુકસાન ના પડે આપણને નહીં નુકસાન હા નહીં નુકસાન હું પણ નુકસાન જ છે કે તો ચલો ગાઈ દો તો ફટોફટ પપ્પા આપણા ઉપર કાયા થઈ છે એના પહેલાં આપણે પપ્પા પાણીથી આગળ જતા રહીએ નકર કદાચ હોય વગાડશે ને તો હાથે પગે લોહી આવશે એના આગળ જ જતા રહીએ શું કહેવું મમ્મી લેણો વેફર ખાવા આબુ છે લેડો તાન તો ચલો ગાઈ આપણે તો વેફર ખાવા જઈએ છીએ પ્રકાશ તો જતો રહેશે લેડો તો આને ખાવા લેડો કે ના રહી જવાનું તો ગાઈ પ્રકાશ તો છોડેલા આવીને બેસી ગયા છે મેશું 2 જણો મેસલું એ મારું મેસલું પછી મેશું તોડજી છે એવું છે મોડું છે પેલા કે મોડું છે આ તોડજી છે એવું છે મોડું છે મેશું માટે હા ઉના લાંબાનું પેલું નતા એરા નતા એટલે તાર્યું લાવે મેશું ઊંઘી દેજે સારું ના છે પ્રકાશ ના કે એરંડા છે ને હા તીખું છે ઓહો આ મરચું દોરેલું છે પણ એ કે મોડું છે તાન તો કઈ આ તો મેશીન તો નુકસાન પડ્યું પેલા ડબ્બામાં પડ્યું રહેતા પછી હું ખોયું લેવા જાઉં કે ડબો લેતા મમ્મી તો કઈ દરકાર તો મમ્મીને તો કોથળા હરખા કરે છે પપ્પાને 2 જણો પપ્પા કોથળા હીવે છે મમ્મી વધારે કોથળામાં ઓછું કરે છે ને ઓછા કોથળામાં વધારે કરે છે અને એ છે મમ્મી બપોરે ઠેલીમાં હા આ કોથળામાં નાખી દો આમાં નહીં જ આમાં અને પાણી વાળવાનું છે ફોન આવ્યો દીનુ કાકાનું કે પાણી વાળવાનું છે મૂકી તો વાળવાનું છે કે તાને પાઇપ ખોલી નાખી દે ફિટ કરી નાખી એમ કીધું બાકી સંખ્યા થોડું ઠીક કીધું કે વાળજે તાન અમે ઘેર જઈએ પછી કે વાડી મેલું છો કન એ તો કે બસ ફિટ કરી દેજે એમ કીધું ફોન કરજે કે બસ પી રહી તે તમારે ઘેર આપવું છે આબુ છે પણ મને બરો કાટલા જાળો તો કરવા લે પણ તે લાઈટ આવી જાય પછી એમ વાત છે ચલા યાર 10 ને 5 કે 10 થઈ જા હું પછી કોક ના કાકા પાણી વાળવા કોઈ જતું હોય હું તો હોય રહું કે પકડો જતો હોય તો કઈ આપણે તો ઘેર આવી જાય છે હકણ બની રહેશે રોટલા શાક બનાવી દીધું રીંગણ તો કઈ રીંગણનું શાક બની દીધું છે અને બની રહ્યા છે ગવાના રોટલા અને અમે તો કઈ ઘેર આવી ગયા છીએ ખેતરમાંથી ને આપણે તો પાણી વાળવાનું છે પ્રકાશ પાછો તો ભાત લઈ અને પપ્પા થઈ ગયા છે તૈયાર શું હેડે એટલે શું તો પપ્પા થઈ રહ્યા છે કઈ 27 શું લેવું છેલ્લા જે હોય તો શું હોય વધારે તો પણ હોય કે મારા પાસે એટલા તો વાલે મારા પાસે આટલા જોઉં ઘેર હોય તો અમૂર્દા ખાલી કામ ના કરે ને મમ્મી અમૃતા ખાલી કામ કરે તો મમ્મીને તો ગાય જઈશું
તૈયાર થઈ ગયો નહીં? હા તો ફટોફટ તૈયાર થઈ ગયો. તમે ફટોફટ તૈયાર થઈ જાવ પડે ખાતે આવો લાગવાની અને ખાવાનું ખાવાનું થઈ યાર ટોટલમાં આ તો હોટેલમાં તો મમ્મીને તો ગાઈસ જઈશું સટલાશ ના. તો ગાઈસ આપણે જઈએ છીએ ઘેર, કારણ કે ગાઈસ લાગી જશે આપણને ભૂખ. તો આપણે જઈ રહ્યા છીએ ઘેર. 2 શાળામાં કરીને આવ્યા છીએ. 2 મોટરો ચાલુ છે. હવે ગાઈસ એક મોટર આમાં ચાલુ કરી દઉં, બીજું પેલું પીરે એટલે આમાં ચાલુ કરીએ. ચલો ગાઈસ પહેલાં આપણે જઈ ખાવા જઈ આવીએ, પછી ચાલુ કરીએ મોટર. તો ગાઈસ ચાલુ. તો ગાઈસ વખત તો ભરાય છે ટિફિન. હવે થેલી મૂકી દે સાંજે. તો પ્રકાશ જાય છે બાટ લે નહીં પ્રકાશ? હવે શાણા તું આવી તું ફટફટ પોણી વાળી તો પાણી તો થોડું પીર હતું હોય જાવ. પોણી જ ના પીરે પણ કોથળા નહીં લાવવા. કોથળા તો હજી હાલ તો નહીં કે હોય છે કે 12. તો ચલો ગાઈસ પ્રકાશ જાય છે બાટ લઈને તેજલ બાબી. હાબુ લાવ્યો નતો, 2 નતું લાવ્યો? લાવ્યો હતો હું નતો કહેતો, લાવ્યો છે 2 હાબુ. તો ચલો બા તો બેસી ગયો ખાવા માટે. ખાલી શાક બનાવી દો, રીંગણ. રીંગણ તો રીંગણનું શાક બનાવી દો ગાઈસ. આપણે ખાવું છે પણ પહેલાં જતા એ ખેતરમાં ઓટો માટે 3 ચેડા બાકી છે, એ પહેલાં પી દઈએ કે એટલે સીધા વહી જઈએ કે ઘર બાજુ નહીં ભાઈ. તો ચલો ગાઈસ પ્રકાશ તો જાય છે એટલે આપણે તો થોડી વાર ખાવા માટે બેસી ગયા. આપણે પેલા ખેતરમાં જઈ ખાઈએ. હા ખેતરમાં હા તો ચલો. હા હવે તો એ જઈને ખાવા એમ કરે. તો ચલો પ્રકાશ તો જાય છે અને આપણે જઈએ ખેતરમાં. આપણે તો કઈ જઈને ખાઈએ. તે સંગીતા ભાભી જઈશું વાસણ ઘસવા માટે. તો ગાઈસ આપણે તો આવીને ખાવા માટે બેસી ગયા છીએ. ચલો ગાઈસ પહેલાં આપણે ખાઈ લઈએ, પછી પાણી વાળવા માટે જઈએ. હોય બહાર બેઠો છે અને આપણે હોય બેસી ગયા. તો ચલો ખાઈ લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં. ગાઈસ આપણે ઘેર પાણી વાળ્યું હતું, ઘેર પીર્યું છે અને ઓકણ આવી ગયા છીએ આપણે ખેતરમાં. પ્રકાશ યાના પહાડ નહીં પ્રકાશ, પાર્ટી કરવા માટે આવી છે ગાઈસ. આજ તો પાર્ટી બનતી હે ગાઈસ. એરંડા કાઢે છે હા એમાંથી વેચીને તો નહીં લાયા કે? નહીં લાયા. રૂપિયા નોટ આલી છે ભાઈ, કાગળની. કાગળની ગળી ગયા ગળી જ જાય કાં તો ફટોફટ આ તો ખાઈ જાવ ને કે ગળી જાય તો હમ. ચલો ખાવો હોય તો આવી જાઓ. ચોકલેટ તો બધી વનસ્પતિ એ તો હું સાટી દઉં. એ કારીગર અમારો તૈયાર થઈ ગયો છે ગાઈસ. કારીગર આ તો ઊંઘ્યો છે કે નહીં ઊંઘ્યો? ટીકો 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 ટીકો. તો નહીં ઊંઘતો બધા. કારીગર તો કચ્ચી ઝુંગા. તો ચલો ગાઈસ પહેલા આપણે કોણ ખાઈ લઈએ પછી મળીએ. તો ઠેલું ભરેલું છે પાછું ગાઈસ નહીં પ્રકાશ? તો કોણ ખાઈ રહ્યા છે ને હોય તે એ ખટ્ટા મીઠા મિક્સ ચાલુ કર્યું છે અને હોય તો ગાઈસ જોત કરે પેલ સાઈડ જો પેલો બરફ ના પડ્યો. આ પેલો ગાઈસ હોય તે આ તો કાગળીઓ એટલે આ કાગળીઓ પ્રમાણે એટલું જ નક્કી થાય કે પૈસાનું પાણી સહજ ને પપ્પા જોહે ને કોણ એમ કરો તો થોડો દુકાનમાં વેણીલા બનાવતો હોય નાખવાનો. તો પછી પપ્પાને કહેવાનું તો આ જોજો. પેલો અદન તો હતો ઓહો ખા શું છે ગ્લુકોઝ છે ગ્લુકોઝ. તો ચલો ગાઈસ બિસ્કિટ ખાઈએ. બિસ્કિટ ગાઈસ ખાવાની મજા આવશે ભાઈ. ખેતરમાં તો બધી મજા જ આવે બિસ્કિટમાં. મને તો જબ્બર ભૂખ લાગી છે. તે મટી દે તાન હું કેટલું ખાધું, કોણ ખાધો. મસ્ત બેઠી. તો જતો લેતા જઈએ પાછું. તો ચલો ગાઈસ બિસ્કિટ ખાઈ લઈએ. તો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું છે અને કણ આવું કોથળા ભરવાના છે. તો અમે પ્રકાશને 2 જણા છીએ તો ફટોફટ પહેલાં કોથળા ભરી દઈએ. પપ્પાને તો જે આવ્યા નહીં પપ્પાને હજી સટલાશ ના જાય. લે હા ઠીક છે તાનસી હતી. તો ગાઈસ એરંડા ભરાઈ ગયા છે ને હવે જઈએ છીએ ઘેર. તો એ બાઇક લઈને આવે હા બાઇક. તો પ્રકાશને તો બાઇક લઈને આવે છે ને આપણે જઈએ છીએ ટ્રેક્ટરમાં ગાઈસ. તો ચલો નીકળીએ ઘેર. તો ફાઇનલી ગાઈસ આપણે તો નીકળી જાય છીએ ઘેર. જો ગાઈસ બધો માલ સામાન બધો ટોલામાં ભરી દીધો છે. એરંડા બિરંડા અને ગોળિયું ચાર પોટીઓ તગારો ગાઈસ બધું ભરી દીધું છે આપણે. તો આપણે જઈએ છીએ ગાઈસ ઘેર. પપ્પાને તો ગાઈસ આવ્યા નહીં. પપ્પાને તો રિક્ષાને આવું. પપ્પાએ તો કીધું કે તમારી રીતના ટ્રેક્ટર બોલે એરંડા ઘેર લઈ જાય. તો ગાઈસ આપણે તો ટ્રેક્ટર બોલે દીધું અને હવે જઈએ છીએ ઘેર. પંખો તો હું હાલ જ જોઈતો ગાઈસ. મિની પંખો તો મસ્ત પંખો છે ગાઈસ. તો ચલો ગાઈસ તો આપણે મળીએ સીધા ઘેર જઈ. તો
તો ગાઈસ ઘેર આવી ગયા છીએ ને કારણ તો પ્રકાશને બધું ઉતારે છે. મેં ફોટીઓ બોટીઓ પોતરી દીધું છે. એટલે ઉપડાવું છે પણ એક સાઈડ થઈ ગયું બધું. લે એક સાઈડ થઈ ગઈ છે ને હું એવું હોય તો હાલ સાઈડમાં મૂકી દે બસ લઈ દે ટ્રેક્ટર આગું જાય બસ એટલે રહેવા દે પ્રકાશ લે. તો ચલો ગાઈસ ઉતારીએ છીએ આપણે કોથળા. એટલે ઉતારવાનું ચાલુ કરો ત્યાં ઉતારી લેવા પેલું બધું ઉપર ચડી દઉં. તો ચલો ગાઈસ ઉપર ચડાવીએ બધું. પ્રકાશ ના દઈએ જતું રહે. ઓહો બત્તીએ પલળી દે. આ બહેણી પોણી હતી કોને ખાલી કરી લે જવા દે લ્યો જવા દે હળ લ્યો આ બહેણી ને બાટલા લ્યો જવા દે બધું. આ કટવા બાલો પેલું લે જવા દે લ્યો કોબળા બિસ્તર તો લ્યો એ આ બે કટ્ટો મારો છે અલગ કોથળા બધી. તો કઈ પ્રકાશ તે ખબર મેલીને કોથળો પડી જાય તો બાહુબલી થઈ જાય પછી રાતે કે દુખાય છે પેટમાં. તો કઈ પ્રકાશ તો જાય છે હવ એ તો નાક વધુ નહીં એ તો પછી ગોઠવશું હવ વાડી નાખ એમ નાખ 6 નાખ દે એટલે થઈ જાય કમ્પ્લીટ. બસ 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 ભાઈ તો આટલા જે ઉતારવાના છે ગાય. પ્રકાશ તો બધા ઉપાડીને લઈ જાવ મને લાગે ખબર લઈ જાય વધુ જ નહીં કહ્યું એ હોય તો એ ઉપર આવો તો આવી તો ત્યાં હરખા કરાવો કોથળા. તો ગાય બધું ઉતારી દીધું છે બધા એરંડા ઉતારી દીધા નહીં પ્રકાશ તેલ પડી ગયું ગાઈસ. હા તેલ પડી ગયું. તો ગાઈસ તેલ પડી ગયું ને મમ્મીને તો માં માટલો ને બેડા બાટલો લઈને આવ્યો. ઓહો ખાલી આટલું હાલ લે ને અમે આજ તો થાક લાગે છે એટલે જવા લેજે. આ તો તું હમણાં ફ્રીજમાં જવા લઈ લેજે લેજા જવા દેજો. અલ્યા લે ફાફરા તો ડોરેમોન તો નહીં નાખી નાખતા લે મમ્મી લેજ મમ્મી. ઓહો બસ એ ડબ્બામાં અમે ના ભરીએ એવડા લે લે દેજો મય. તો ગાઈસ પપ્પા તો આવી ગયા છે આજ તો મને લાગે છે તૈયાર છે ને આ તો સટલાઈ હારું હારું ખાઈને આવેલા લાગે. આગળના બાકી હતા બધા. તો ગાઈસ તો બેસી ગયા છે પપ્પાને શાકભાજી કાપવા માટે. બા લાઈટ કરજો પેલી. તો હવે તો શાકભાજી કાપવા માટે બેસી ગયા છે ગાઈસ. સૃષ્ટિ અને તને આવડે છે હા આવડે તો કેમ નામ ફૂલવા રે તું એવું કરે તો સૃષ્ટિ તો ગાઈસ ખાલી બટકીને પપ્પા નાલા છે ને પપ્પા કાપ્યું. તો ચલો હવે તો શાકભાજી કપાય છે. તો પ્રકાશ ને બે તો ગાઈસ નહીં ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય છે. ઓહો તે તો ચડ્ડા પહેરે ચડ્ડો જ કદાચ અત્યારે નાઇટ ડ્રેસ નોકરી જવાનું શકું નોકરી જવું છે. હા મારા નોકરી નતા એ નહીં શેધાજી 500 નોકરી જડ શેધાજી. તો ચલો ગાઈસ આપણે તો ફાઇનલી ગાઈસ તો ખાવા માટે બેસી ગયા છું મમ્મી અને પપ્પાને 2 જણો અને આપણે તો ખાવાનું બાકી છે. પપ્પાને તો ખાઈએ રવાય જ નહીં કોઈ પૂછક ઘરનું એવું શું લાગે છે શાક ઘડી લાગે બનાવો અમારે કોની બનાવ્યું મમ્મીએ અસલ બનાવી તાર પપ્પા કીધું ઘડી લાગે છે. તો ગાઈસ તો ખાવા માટે બેઠો તો આપણે ખાઈએ પ્રકાશ આવે એટલે ખાઈ લઈએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ હવે તો ખાવા માટે બેસી ગયા છે તેજલ ભાભી પ્રકાશ ને બા 3 જણો. તે ખાધું સંગીતા ભાભી તો ખાઈ લીધું છે. ત્રીજું તો ગાઈસ ઊંઘી દે છે. મેં શું પેલા ઘરમાં દે છે એક ઠંડી બોટલ આવી છે. કોલ્ડ ડ્રિંક્સ લાવું કે વોટર લાવું હા કોલ્ડ ડ્રિંક્સ નહીં પી. ઓહ અંદર તો વોટરમેલન છે શક્કર ટેટા છે હા. તો ગાઈસ અંદર તો ટેટી સવારે તો ગાઈસ પહેલા ઉઠીને દે ગાઈસ સવારે તો પહેલા ઉઠીને ટેટીના દર્શન થશે પછી દૂધ ભરાવા રાકેશ જશે. શું કેવું એ રોજ કે એ તો રોજ પણ અમે ખાવા લે થોડી વાર લઈને તો મમ્મી ના થોડી વાર જા રાખો અમે ખાઈ લઈએ એટલી
તો ચલો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે ને આપણે એવું ખાઈ લઈએ. આ તો જબરજસ્ત થાક લાગ્યો નહીં પ્રકાશ? આ તો ભૂકા બોલાઈ ગયા છે. હા તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ ગાઈસ. તો ચલો ગાઈસ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય ગૌચરમાં.